પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે। ત્યારે પાટણ શહેરના ભાવિક ભક્તો દ્વારા નવીન ધાર્મિક સ્થાનકો બનાવીને પોતાની આસ્થા પણ પ્રગટ કરતા હોય છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9 માં આવેલા મોતીસા ચોકમાં દેવી પૂજક સમાજ સહિત 18 વર્ણની સમાજના 7 સહકારથી હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના વોર્ડ નંબર 9 ના એક્ટિવ અને જાગૃત કોર્પોરેટર અને વોર્ડ નંબર 9 ના પ્રશ્નો માટે હંમેશા પાલિકામાં સચોટ રજૂઆત કરતા એવા ડોક્ટર નરેશ દવે સહિત સમાજના આગેવાનોના વરદ હસ્તે હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। તે પૂર્વે પાટણ શહેરના ખોડિયાર માતાજી માર્ગ પર આવેલા પ્રવીણભાઈ પટણી નિવાસ સ્થાનેથી અશોકભાઈ પટણીના સાથ સહકારથી ડીજેના તાલે હનુમાન દાદાની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડો વચ્ચે કાઢવામાં આવી હતી। ત્યારે દેવી પૂજક સમાજના ભાવિક ભક્તો સહિત 18 વર્ણની સમાજના લોકોએ આ શોભાયાત્રામાં સહભાગી બન્યા હતા। આ શોભાયાત્રામાં દેવી પૂજક સમાજ સહિત 18 વર્ણના સમાજના રિક્ષા ચાલક શ્રદ્ધાળુઓએ પોતાની રિક્ષાઓની મોટી કતારો પણ આ શોભાયાત્રામાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ શોભાયાત્રા મોતીસા દરવાજા ચોકથી આવી પહોંચતા હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ડોક્ટર નરેશ દવેના વરદ હસ્તે હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું। પાટણ મોતીસા દરવાજા હનુમાન દાદાનું મંદિરની સ્થાપના આજ રોજ કરવામાં આવી। સર્વ 18 જ્ઞાતિના સાથ સહકારથી આ મંદિર બનાવવામાં આવેલ છે। જય સીતારામ બાપાના નામથી પણ અહીંયા દેવી પૂજક સમાજ અને તમામ સમાજો અહીંયા પૂજા પાઠ કરવા આવશે। એટલે આ ધાર્મિક સ્થળ વર્ષોથી અહીંયા જે દેવી પૂજકની આસ્થા અને દરેક સમાજની આસ્થા છે અને હનુમાન દાદાનું આ સ્થાનકે સ્થાપના કરવામાં આવી છે। ઓ સીતારામજી। મોતીસા વિસ્તાર અને તમામ સમાજ એકત્ર થઈ અને બાપા હનુમાન દાદાની અમે મૂર્તિ સ્થાપિત કરેલ છે, જેથી અમને એનો ઘણો આનંદ છે। તમામ સમાજને ઘણો આનંદ છે અને મારા બધા જેટલા મિત્રો છે સમાજના જેટલા મિત્રો છે એનો ટોટલ અમને ફૂલ સહકાર મળેલ છે અને એમના સરકારથી અમે તમામ સમાજ થઈ એટલે આ કાર્ય કરેલ છે।